વડોદરા વિદ્યાર્થીઓની મુશ્કેલીને લઈને પીએમઈ બસ સેવામાં ફેરફાર. તાંદલજા સનફાર્મા રોડ વાસણા ભાયલીના વિદ્યાર્થીઓએ બસ સેવા પૂર્વવત કરવાની માંગ કરી. તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલર દ્વારા પીએમઈ બસ સેવાના અધિકારીઓને આવેદનપત્ર અપાયું. તાંદલજા એમએસ યુનિવર્સિટી માટે અગાઉની બસ સેવા ફરી શરૂ કરવાની વિદ્યાર્થીઓની માંગ. બસના રૂટ અને સમય કોલેજના સમય સાથે સુસંગત ન હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. બસ સેવા નહીં મળતા વાલીઓ પર દરરોજ ₹50થી ₹100નો વધારાનો બોજ પડતો હોવાની રજૂઆત. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ સાંજે 6 થી 8 દરમિયાન એક પીક અવર્સ બસ સેવા વધારાશે. પીએમઈ બસ સેવાના નિર્ણયથી તાંદલજા સહિત આસપાસના વિદ્યાર્થીઓને રાહત મળવાની આશા. આજે તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલના પ્રતિનિધિત્વ તરીકે અશફાક મલિક સાહેબ આવેલા અને તેમની રજૂઆતના બધા મુદ્દાઓ ધ્યાને લીધા છે, જેમાં ખાસ કરીને તેઓને તાંદલજાથી એમએસ યુનિવર્સિટી માટે જે પીએમઈ બસનો 7 નંબરનો રૂટ છે એ શરૂ કરવાની એમની રજૂઆત છે, જે અમે સ્ટાર્ટ કરેલો જ અને ફરી પુનઃ સ્ટાર્ટ કરી દઈશું. અને જે રિટર્ન માટે એમની જે રજૂઆત છે એ 26B નંબરનો સિટી બસનો જે રૂટ હતો એ શરૂ કરવાનું કહી રહ્યા છે. પિકઅપ અવર્સમાં અમે પીએમઈ બસ એમને 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમને અને બાળકોને ફેસિલિટી મળી રહે તે માટે સ્ટાર્ટ કરીશું. અત્યારે તો ટોટલ 8 બસો આ રૂટ ઉપર છે, કાર્યરત છે, જેમાં આ આખો પાર્ટ કવર થાય છે, જે સ્ટેશનથી તાંદલજાથી ભાયલી સુધી પણ જાય છે, સનફાર્માથી ભાયલી. પણ જે એમનું પર્ટિક્યુલર તાંદલજાથી સ્ટેશન પર અત્યારે કોઈ બસ નથી, પણ આપણે આ રૂટની અંદર આવતી બસોને તેમાં સમાવી લઈશું ને એમના જે સમય દરમિયાન બાળકોને હેરાનગતિ ન થાય અને એ સમયસર કોલેજ પહોંચી જાય એવી વ્યવસ્થા કરીશું. હા, એટલે કાલથી જ અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરીશું આમાં, કારણ કે આ સિટીનો જ પાર્ટ છે અને ઓલરેડી આ રૂટ ઉપર બસો ચાલી રહી છે, એટલે શરૂ કરી શકાશે. એના લીધે આપના માધ્યમથી એક વિનંતી છે, બાળકોને ખાસ કરીને મારું કહેવું છે કે આ સરકારી પ્રોપર્ટી છે એને નુકસાન ન પહોંચાડો અને સ્ટોપનું બટન જે બસ સ્ટોપ આગળ આવનારું છે એની માટે આપેલું છે એ ખરેખર ડિસેબલ રાખવામાં આવેલું છે. જો અનેબલ છે અને અવાજ આવી રહ્યો છે તો એને પ્રેસ કરીને આજુબાજુ જે નાગરિકો મુસાફરી કરી રહ્યા છે એને હેરાન પરેશાન ન કરો. બીજું કે એમાં ઇમરજન્સી સ્ટોપ બટન પણ છે, જેને પણ તમે વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર, સનફાર્મા રોડ વિસ્તાર, વાસણા રોડ, ભાયલી રોડ, આ વિસ્તારના વિદ્યાર્થીઓ જે એમએસ યુનિવર્સિટી અને એ સિવાયની પણ ઘણી બધી કોલેજોમાં અલગ અલગ સેક્ટરમાં અભ્યાસ કરે છે, એ વિદ્યાર્થીઓને કોલેજમાં આવવા જવા માટે વધુ પડતા વિદ્યાર્થીઓને પોતાના એરિયા ઘર આગળથી સ્ટેશન સુધી તો આવવું જ પડે છે. તો સ્ટેશન સુધીની જે બસો બંધ થઈ હતી અને સાથે સાથે એમના કોલેજ સુધીની જે બસો બંધ થયેલી હતી, વિટકોસ બસ સેવા બંધ થઈને પીએમઈ બસ સેવા શરૂ કરી, પણ પીએમઈ બસ સેવાના રૂટ જે છે આ વિદ્યાર્થીઓની કોલેજના સમયને બરાબર મેચ કરતા ના હતા, જેથી આજે રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે. આ વિદ્યાર્થીઓની માંગ છે કે એમના કોલેજના સમય અનુસારના બસ સેવાનો ટાઈમ ટેબલ શરૂ કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જતી વખતે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય. બીજી વાત એવી છે કે આ બસ સેવા બંધ કરવાને કારણે વિદ્યાર્થીઓના વાલીઓના માથે એક આર્થિક બોજો ઊભો થઈ ગયો હતો. વાલીઓને રોજના 50થી 100 રૂપિયાનો ખર્ચો વધારાનો ભોગવવાનો વારો આવ્યો હતો. આ બસ સેવા શરૂ કરવાથી વાલીઓને ઉપરનો બોજો પણ ઓછો થશે, આર્થિક બોજો પણ ઓછો થશે અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે જવામાં સરળતા રહેશે. એટલે આજે અમે જતન બધેકા જે પીએમઈ બસ સેવાના ડાયરેક્ટર છે એમની મુલાકાત કરી છે ને એમને અમે રજૂઆત કરી છે કે અમારે કયા કયા સમયમાં બસોની ફ્રિકવન્સી જોઈએ છે, બસો જોઈએ છે, અને એ પ્રમાણેની આજે બસો શરૂ કરાવવા માટેની માંગણી સાથે અમે લોકો અહીંયા આવ્યા છે. અધિકારીઓએ એમ કીધું કે ભાઈ પહેલા જે વિટકોસ બસ સેવા હતી એના બદલે હવે આધુનિક ઢબે પીએમઈ બસ સેવા શરૂ કરી છે, પણ એ પીએમઈ બસ સેવા જે શરૂ કરી છે એમાં આ રૂટ્સ અમારા જે હતા જે પહેલે ફ્રિકવન્સી વાઇઝ 6 વાગે, 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે એ પ્રકારના રૂટ નથી.
તો એમને અમે જાણ કરી કે ભાઈ આ રૂટની બસો તમે શરૂ કરો, કારણ કે આ સમયમાં નોકરી જનારા લોકો, કોલેજ અભ્યાસ અર્થે જનારા લોકોની સંખ્યા વધારે હોય છે. ઓછામાં ઓછા દરેક બસમાં 25 થી 30 પેસેન્જર તો મિનિમમ વિદ્યાર્થીઓ મળે છે. તો આ બસ સેવા રેગ્યુલર કરવાની માંગ માટે અમે અહીં આવ્યા છે.